નમસ્કાર સનાતની ભાઈઓ બહેનો અને વડીલો, અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। પ્રતિકન્યા સાક્ષાત ભવાની કુમારિકા પૂજન કરે જ્ઞાની, શ્રી રસ્તુ જાપસે કુમારિકા પૂજન અતિ ભાવસે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે કુમારિકા પૂજન। જી હા મિત્રો, નવરાત્રિમાં આપણે જ્યારે કુમારિકા પૂજન કરીએ છીએ ત્યારે આપણે કેવી કન્યાઓનું પૂજન કરીએ, કઈ ઉંમરની કન્યાનું પૂજન કરીએ જેનાથી આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય, તો એ બધી જ વાતો આપણે વિગતથી જોવાની છે। મિત્રો, આ દેવી ભાગવતમાં આપેલી છે અને એ વાત હું તમારા સુધી પહોંચાડું છું। તો મિત્રો, આવો આપણે જાણીએ। મિત્રો, એવું કહ્યું છે કે પ્રત્યેક કન્યા સાક્ષાત ભગવતી છે તેમ માની અને કુમારિકાનું પૂજન કરવું જોઈએ। શ્રી રસ્તુ જપથી અત્યંત ભાવપૂર્વક કુમારિકાનું પૂજન કરવું જોઈએ। 2 વર્ષની કન્યાને કુમારિકા કહી છે અને તેનું પૂજન દુઃખ દારિદ્ર્યનું નિવારણ કરનાર છે। વળી એનાથી શત્રુક્ષય થાય છે અને ધન અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે, સાથે બળવૃદ્ધિ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। 3 વર્ષની કન્યાને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે અને આનું પૂજન કરવાથી સમાજમાં વિવિધ ફળની પ્રાપ્તિ થાય છે। પુત્ર, પૌત્ર, ધન, ધાન્યાદિ વગેરે શ્રદ્ધાપૂર્વક પૂજન કરનારને પ્રાપ્ત થાય છે। 4 વર્ષની કન્યાને કલ્યાણી કહેવાય છે અને તેની પૂજાથી વિદ્યા, વિજય, રાજ્ય અને યશ પ્રાપ્ત થાય છે। આ કલ્યાણી સર્વ કામનાઓ પૂર્ણ કરનાર છે અને સુખ શાંતિની ખાણ સમાન છે। 5 વર્ષની કન્યા રોહિણી કહેવાય છે અને સર્વ પ્રકારના કર્મમાંથી મુક્તિ મેળવવા તેનું ભજન અને પૂજન કરવું જોઈએ। 6 વર્ષની કન્યાને કાલિકા કહેવાય છે, તે શત્રુનો નાશ કરી અને શાંતિ કરનારી છે। 7 વર્ષની કન્યાને ચંડિકા કહેવાય છે, જે ધન, ઐશ્વર્ય અને મનોકામનાઓ પૂર્ણ કરનાર છે। 8 વર્ષની કન્યાને સાંભવી કહી છે અને એનું પૂજન રાજાને પ્રસન્ન કરનાર અને દુઃખ દારિદ્ર્યનો નાશ કરનાર છે। મિત્રો, અહીં રાજા એટલે કે આપણે કોઈ ઉપરી વર્ગ જે હોય, આપણા જેના નીચે કોઈ કાર્ય કરવાનું હોય એને રાજા સમાન ગણવા જોઈએ। 9 વર્ષની કન્યાને દુર્ગા માની પૂજા કરવી જોઈએ અને તે રણ સંગ્રામમાં વિજયને અપાવનાર તથા ક્રૂર શત્રુનો વિનાશ કરનાર તથા ઉગ્ર કર્મની સાધના માટે ઉપાસ્ય ગણી છે। 10 વર્ષની કન્યાને સુભદ્રા કહેવામાં આવે છે અને તેને પૂજવાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। આ કુમારિકા પૂજન માટે ઉત્તમ કુલ, ગુણ અને સ્વાસ્થ્યવાળી તથા પૂર્ણ અંગોવાળી કન્યાની પૂજા સાક્ષાત અંબાના પૂજા સમાન છે। તો મિત્રો, આ થઈ કન્યા પૂજનની વિશેષ વાતો। મિત્રો, આવી જ કંઈક વિશેષ વાતો સાથે આપણે કાલે ફરી મળશું। ત્યાં સુધી બધાને જય માતા દી, ભારત માતાની જય।